અવાજ આવ્યો અને સુરા ભગતને કીધું કે સુરા તું લાંબો હાથ કર. તો વિચાર કરે કે આજુબાજુ કોઈ છે નહીં, પણ હવે તો ગેબી અવાજ છે કઈ ખબર નહીં એટલે લાંબો હાથ કર્યો. એ હાથની અંદર એક પારો, એક હંસળો અને એક બે નાના નાના પેલા જે આપણે શિવલિંગના નાના સ્વરૂપ જેવું કહી શકાય એવા અને રુદ્રાક્ષ એ હાથમાં મળ્યા. અને બાપુએ એની સામે જોયું, ઓહો આ શું છે? પછી ગેલી અવાજ આવ્યો કે સુરા ભગત તું તો આ ચેત્યો બાપ, હવે કોઈ દિવસ તારે ક્યાંય માગવા નહીં જવું પડે. આ જુવારના જે દાણા છે અંદર કોઠી છે એની અંદરથી તારી કોઠીમાં એ દાણા નાખી દેજે અને હાણેથી બધું કાઢીએ, ક્યારે ઉપર કોઠી ખોલતો નહીં, તારી ઘરે અનાજ ક્યારે ખૂટશે નહીં જા. અને સુરા ભગત ને તો પછી શું વાત કરું, 33 કરોડ રોવાડા સમ બેઠા થઈ ગયા. હા, કેવી પરિસ્થિતિ થઈ. અને ભગવાનનો આભાર માને હાર્ટ હૃદય આમ ધબકારા સુકી જવા મળ્યું. અને થોડીક વાર થઈ એટલે બધું વાવાઝોડું, વરસાદ, ગર્જના બધું શાંત થઈ ગયું. અને પોતે પાછા પાટરસિંહ આવ્યા, કોથળી ઉપરથી નાખી આણેથી તરત અનાજ નીકળ્યું અને દળી બધા સમાડ્યા સાધુ પુરુષોને. અને આજે પણ વર્ષો સુધી સદાવ્રત ચાલ્યું. ને અત્યારે એ જે પેલા આથમણાબાદની ડેલી છે, હું ત્યાં હું તો ત્યાંનો ભાણ્યો છું, એટલે જ્યાં અત્યારે દાન બાપુનું દેવળ બનાવવામાં આવ્યું છે, જ્યાં પૂછ્ય બાપુની ચરણ પાદુકાઓ પણ પધરાવવામાં આવી છે. અને વર્ષો સુધી સદાવ્રત હાલ્યું. આણેથી બધું કાઢવાનું, હાણું એટલે કોઠીનો નીચેનો ભાગ, અને એમાંથી સદાવ્રત વર્ષો સુધી ચાલ્યું. અને આજે પણ એ હંસળો, એ ભારો અને એ પોટલી નો ટુકડો એટલે એને હંસળો કહેવાય, એ બધું આજે થાન અત્યારે જે સુરા બાપુના વંશજ ગોપતભાઈ ખોમાણ જે અત્યારે થાન રહે છે, અને ગોપત મામા ખોમાણ પાસે આજે પણ એ બધી વસ્તુ તૈયાર છે, જે શંકર દાદાએ હાથો હાથ આપેલી છે. અને એ પ્રસાદીના મેં તો અનેક વખત દર્શન કર્યા છે એનો ભાણેરો હોવાને નાતે. પણ આવા મહાપુરુષોએ પોતાના જીવન આ રીતે સમર્પિત કર્યા. અને આજે પણ એ ગોપત મામા પાસે એ બધી વસ્તુ ખચવાયેલી છે. લોકો જે સાંભળે છે, વાંચે છે. અને મારા બાપુજીએ પણ વરદાન નામની આ વાર્તા લખેલી છે, અને એ વાંચીને પણ કેટલાય વાચકો ત્યાં જઈ અને આ પારાના દર્શન કરી આવ્યા છે. એટલે આવા આપણા ભક્તો અને આવા સુરવીરોની આ આપણી ભૂમિની અંદર અત્યારે આપણને ખરેખર આપણી છાતી ગસ ગસ ફૂલે કે આવી વ્યક્તિઓને ખરેખર વંદન છે. જય હિન્દ, જય